નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું લીલી તુવેરની કચોરી. લીલવાની કચોરી પણ આપણે કહીએ છીએ. તો આપણે તુવેર 500 ગ્રામ લીધી છે. એને છોલી એના દાણા કાઢી અને ધોઈ નાખ્યા છે. 3 થી 4 આપણે મરચાં લઈશું, આદું લઈશું એક ટુકડો મીડિયમ, અને લસણ. પહેલાં તો આપણે તુવેરને મરચી કટરમાં સારી રીતે ક્રશ કરી લઈશું, અને આદુ મરચાં અને લસણને પણ આપણે ક્રશ કરી લઈશું. મિત્રો, આપણે તુવેરને સારી રીતે મરચી કટરમાં આપણે ક્રશ કરી લીધી છે. આદુ મરચાં અને લસણને પણ આપણે ક્રશ કરીને લઈ લીધા છે. અહીં આપણે એમાં એડ કરવા માટે ડ્રાયફ્રૂટ લઈશું. એમાં આપણે કાજુ લીધા છે, અને પિસ્તા, બદામ અને દ્રાક્ષ લીધી છે. આને પણ આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લઈશું. મિત્રો, આપણે સૌ પહેલાં તો કચોરી માટેનો લોટ તૈયાર કરી દઈશું. તો એના માટે આપણે 1 વાટકી આપણે મેંદો લઈશું, અને આપણે 1 વાટકી ઘઉંનો લોટ લઈશું. તમારે આમાં એકલો મેદાનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, પણ આપણે મેંદો અને ઘઉંનો લોટ બંને લઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું આમાં મોણ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું. આપણે અજમો લઈશું, એને હાથ વડે ક્રશ કરી અને આમાં એડ કરી દઈશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરીશું. પહેલાં લોટને આપણે તેલ સાથે ભેળવી દઈશું. એકદમ મુઠ્ઠી પડતું મોણ થઈ જાય આપણું, ત્યાં સુધી આપણે ભેળવી લઈશું. હવે આપણે કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા રહે એના માટે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. મિત્રો, આપણે લીંબુનો રસ એડ કરી દીધો. થોડો 5 થી 7 ટીપા આપણે એડ કરવાનો છે. થોડી આપણે ક્રિસ્પી થાય એના માટે 2 ચમચી જેટલી સોજી એડ કરી દઈશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને મધ્યમ એવો લોટ બાંધી દઈશું. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં. એ રીતના આપણે લોટ તૈયાર કરી અને એને રેસ્ટ આપવા માટે 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું. મિત્રો, આપણો કચોરી માટેનો લોટ રેડી થઈ ગયો છે, અને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દીધો છે. હવે આપણે દાણાને જે ક્રશ કરીને રાખ્યા છે એને વઘારીશું. તો સૌપ્રથમ આપણે એક વાસણમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું. આમાં આપણે તેલ હાલ વધારે ઉપયોગ નહીં કરીએ, આને ખાલી ફ્રાય આપણે કરવાની છે. આપણું તેલ થોડું આવે એટલે આપણે આમાં તલ એડ કરી દઈશું. તલ આપણા થોડા ફૂટે એટલે આપણે આમાં આદુ મરચાં અને લસણની જે પેસ્ટ રેડી કરી છે એને આપણે આમાં એડ કરી દઈશું. સારી રીતે આપણે હલાવી લઈશું. તલ આપણા અંદર સરસ એવા ફૂટી રહ્યા છે. આદુ અને મરચાં લસણને થોડી સુગંધ આવે એટલે આપણે દાણાને જે ક્રશ કરીને રાખ્યા છે એ આપણે લીલવા એડ કરી દઈશું. મિત્રો, હવે આપણે દાણા એડ કરી દઈશું ક્રશ કરેલા.
હવે આપણે સારી રીતે હલાવી અને 10 મિનિટ માટે આને સારી રીતે મીડિયમ ગેસ ઉપર જ આને કૂક થવા દઈશું. આમાં આપણે હિંગ એડ કરી દઈશું. એટલે આ રીતે આપણે ઓછું તેલ એડ કર્યું છે, એટલે આપણે આ રીતે સતત કન્ટિન્યુ હલાવતા રહીશું અને આ રીતે ઉપર નીચે તુવેરને ફેરવતા રહીશું, જેથી કરીને નીચે ચોંટી ના જાય. દસેક મિનિટ માટે આપણે આને આ રીતે શેકવાની છે. મિત્રો આપણે 10 મિનિટ સુધી આપણે એકદમ ધીમા તાપે તુવેરને આપણે સાંતળી છે. આપણે તુવેરની ક્વોન્ટિટી પણ થોડી ઓછી થઈ ગઈ છે. હવે આપણે આમાં જે ડ્રાયફ્રૂટ રેડી કરીને રાખ્યા છે, કટિંગ કરીને, કાજુ, બદામ અને પિસ્તા, એને આપણે આમાં એડ કરી દઈશું. એને પણ આપણે સારી રીતે આ રીતે ચલાવી અને હજુ 5 મિનિટ માટે આપણે આને કૂક કરીશું. આમાં આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ. પાંચેક મિનિટ માટે આપણે આને ચલાવીશું. મિત્રો 5 મિનિટ પછી આપણે આ બેટરને, આ કચોરીના જે મિશ્રણ તૈયાર કર્યું છે સ્ટફિંગ, એને આપણે ઠંડુ થવા માટે મૂકીશું. ત્યારબાદ આપણે ટોપરાની છીણ અને દ્રાક્ષ એડ કરીશું અને આપણે 1-2 મિનિટ આપણે તે ચલાવી લઈશું. ઠંડુ થાય ત્યારબાદ આમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. મિત્રો આપણું બેટર સ્ટફિંગ આપણે અલગ કાઢી દીધું છે, અલગ વાસણમાં ઠંડુ કરવા માટે. હવે આપણું સ્ટફિંગ ઠંડુ થાય એમાં આપણે દ્રાક્ષ ઉમેરી દઈશું. થોડી આપણે ટેસ્ટ મુજબ ખાંડ ઉમેરી દઈશું. તમે જે રીતનું ગળ્યું ખાતા હોય એ રીતની તમે આમાં ખાંડ એડ કરી શકો છો. હવે આપણે ટોપરાનું છીણ એડ કરીશું આમાં. અને લીલો મસાલો એડ કરી દઈશું. ઝીણો સમારીને આપણે લીધો છે, એને આપણે આમાં મિલાવી દઈશું. ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી આપણો સ્ટફિંગ એકદમ ચટપટું, ખાટું મીઠું તૈયાર થાય. હવે આને આપણે ચમચી વડે મિક્સ કરી અને થોડી વાર માટે રેસ્ટ આપીશું. મિત્રો આપણું સ્ટફિંગ હજુ થોડું ગરમ છે, ત્યાં સુધી આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું 2 ચમચી. ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું 1.5 ચમચી. અને આપણે ચપટી હળદર એડ કરી દઈશું. એકવાર હલાવી અને આપણે જે લોટને બાંધીને મૂક્યો છે કચોરી વણવા માટે, એને આપણે જોઈ અને એમાંથી આપણે પૂરી વણવાની શરૂઆત કરી દઈશું.
તો મિત્રો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણે પૂરી વણીશું ત્યાં સુધી થોડું ઠંડુ થઈ જશે, એકદમ ઠંડુ થઈ જશે. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું. મિત્રો હવે આપણે લોટ ચેક કરી લઈશું. આપણે સોજી એડ કરી હતી, સોજીએ સરસ એવું પાણી લોટનું ઓબ્ઝર્વ કરી લીધું છે. હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. આપણે લોટના લુવા કરી દઈશું અને આપણું સ્ટફિંગ ઠંડુ પડી એટલે આપણે સ્ટફિંગના પણ મીડિયમ સાઇઝના લુવા કરી દઈશું. વણતી વખતે પણ તમે લુવા કરી અને એમાં સ્ટફિંગ ભરી અને પછી તળી શકો છો, અને તમે સાઈડમાં લુવા કરી અને મૂકી અને એ રીતે પણ તમારે ફ્રાય કરવી હોય તો તમે કરી શકો છો. મિત્રો આપણે લોટના પણ લુવા કરી લીધા છે અને કચોરીનું જે સ્ટફિંગ બનાવ્યું હતું એના પણ આપણે આ રીતે બોલ બનાવી દીધા છે. તો મિત્રો આપણે સૌ પહેલાં તો કચોરી બનાવી અને રેડી કરી દઈશું એટલે આપણને તળવામાં આસાની રહે. તો સૌ પહેલાં આપણે લોટ લઈશું. આ રીતે આપણે મોટી પૂરી બનાવી દઈશું. મિત્રો આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી દીધી છે. હવે આમાં આપણે આ રીતે એક લુવો મૂકી અને આ રીતે ભેગું કરી દઈશું. સ્ટફિંગની અંદર ફિટ કરી દઈશું. આ રીતે આપણે બધી જ કચોરીને તૈયાર કરી દઈશું. મિત્રો આપણે બધી જ કચોરીને વણી અને તૈયાર કરી દીધી છે જેથી આપણને તળવામાં આસાની રહે. તો મિત્રો આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થાય એટલે કચોરીને આપણે ફ્રાય કરવાની શરૂઆત કરીશું. મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે કચોરીને એડ કરીશું. મીડિયમ સાઇઝની આપણે એને ફ્રાય થવા દઈશું. આ રીતે હાલ આપણે એને પલટાવીશું નહીં, નીચેથી બરાબર ફ્રાય થાય પછી જ આપણે એને પલટાવીશું. ધીમે ધીમે આ રીતે એને આ રીતે ફેરવીશું. આપણે આને મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરીશું મિત્રો, જેથી કરીને કચોરી. હવે આપણે આને ધીમે ધીમે પલટાવીએ છીએ. કચોરીનો ચારે તરફથી કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને આ રીતે ધીમે ધીમે ચલાવીશું. આપણે જો કચોરીમાં સ્ટફિંગ એકદમ ફૂલ ભર્યું છે અને કચોરી પણ આપણે એકદમ ફિટ જ વણી છે એટલે ધીમે ધીમે આપણે ચલાવીશું તો કચોરી સારી રીતે એવી તેલમાં ફ્રાય થઈ જશે. મિત્રો આપણે કચોરીનો કલર ચેન્જ થઈ ગયો છે. સરસ એવી આછી ગોલ્ડન કચોરી ફ્રાય થઈ ગઈ છે.
થોડી વાર આપણે ચલાવી અને આને આપણે બહાર લઈ લઈશું. મિત્રો કચોરીને એકદમ ધીમે ધીમે આપણે તેલમાં ફ્રાય કરી છે, એટલે બહુ એકદમ ગરમ તેલ નહીં રાખવાનું, મીડિયમ તેલ ઉપર જ આ રીતે ધીમે ધીમે તમારે આ રીતે ચલાવતા જશો તો આપણી કચોરી તેલમાં ફાટશે નહીં અને એકદમ સરસ એવી ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો મિત્રો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. હવે આપણે કચોરીને બહાર લઈ લઈશું. મિત્રો આ રીતે આપણે બીજી રેડી કરેલી કચોરીને પણ ફ્રાય કરી લઈશું. મિત્રો રેડી છે આપણે શિયાળામાં ખવાય એવી સ્પેશિયલ લીલવાની કચોરી. એને આપણે ગોળ આંબલીની ચટણી, લીલા મસાલા, કોથમીર અને લસણની ચટણી સાથે આપણે સર્વ કરીશું. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મિત્રો મારા વિડીયો જો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂર શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.